આજે આપણે પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બનાવીશું। એના માટે આપણે સૌથી પહેલાં એક કડાઈમાં મમરાને રોસ્ટ કરી લઈશું। ત્યાર પછી એક કડાઈમાં તેલ ગરમ થાય પછી આપણે એમાં સિંગદાણાને તળી લઈશું। સિંગદાણા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે। ત્યાર પછી આપણે એક વાટકી કોથમીરને તળી લઈશું। આ કોથમીરને ધોઈ લૂછી અને પછી તળવાની છે અને કોથમીરના પાન એકદમ ક્રિસ્પી થાય, અંદરથી બધો પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી તળવાની છે। એ જ રીતે આપણે એક વાટકી પુદીનાને પણ તળી લઈશું। ત્યાર પછી અંદર 4 થી 5 ડાળખી મીઠા લીમડાના પાનને તળી લેવાના છે અને છેલ્લે આપણે લીલા મરચાંને તળી લઈશું। આ બધી વસ્તુ સરસ રીતે તળાઈ જાય પછી આપણે એને પેસ્ટ બનાવી દઈશું। આની આપણે ફાઇન પેસ્ટ કરવાની છે। ત્યાર પછી આપણે મસાલો બનાવીશું। એના માટે હળદર, સંચળ પાવડર, ચાટ મસાલો અને જીરું પાવડર લઈશું। આ બધા મસાલાને મિક્સ કરી દઈશું। ત્યાર પછી એક વઘારિયામાં તેલ લઈ અને હિંગ અને બનાવેલી પેસ્ટ ઉમેરી એને સાંતળી લઈશું અને મમરા ઉપર રેડી દઈશું। ત્યાર પછી તૈયાર કરેલો મસાલો ઉમેરી હાથેથી સરસ રીતે મિક્સ કરી લઈશું અને છેલ્લે આપણે તળેલા સિંગદાણા અને સેવ ઉમેરી અને હલાવી લઈશું। તો તૈયાર છે આપણા સેવ મમરા।